કી જય। આટલા ડબારણ ગામ આગેવાનો મળી અને ડબારણની શરત પૂરી થતી હોય અને આટલાથી રસ્તો જે તે એલ મારીને અને ડબારણ રજૂ થતો હોય રસ્તો અને આટલા રસ્તો પૂર્ણ થતો હોય ડબારણ ગામનો 2300 મીટર અને આટલાથી હેલોદરથી રસ્તો જોડાણ થાય છે અને તે છતાં અમારું કાયદેસરની કાર્યવાહી કોઈ કરેલી નથી અને અમારું એલામેન્ટ બદલી અને રોંગ સાઈડમાં એલામેન્ટ બદલી ઓકલા ગામે કરેલ હતી એની રજૂઆત અમારી કોઈ નેતાઓ હોબળતા નથી, કોઈ અધિકારી અમારા કર્મચારી હોબળતા નથી અને બીજું કે પેલા ચૌધરી સાહેબ અમારી વારાઘડી અમારી નિંદા કરી અને અમારી કોઈ પણ રજૂઆત હોબળતા નથી। ને બોમણી સરપંચ કે ધારાસભ્ય આવે તો એલાઇનમેન્ટ ની બદલાય એમ કે અમે સમક્ષ બધે આખા ગામને સોંપડ્યું એ પણ એ સત્ય વાત છે। બોલો ભાઈ સત્ય વાત છે। ભારત માતા કી જય। અમારા તમામ પક્ષને ભાજપ કોંગ્રેસ અને અપક્ષને અમે ગામજનોએ પીઠ ભરી અને મત આપ્યા અને આજ સુધી 1939 પછી આપતા આવેલા છીએ પણ અમારા રસ્તાનો વારંવાર અધિકારીઓને કાર્યપાલક ઇજનેર સાહેબને આરએમડીને જાણ કરવા છતાં આ રસ્તાનો નિકાલ આવેલો નથી અને આ જ રસ્તો રણજીત કુબેરના ઘરથી હેલોદર જોડતો રસ્તો એ જ રસ્તા પર ઉભા રહી અને સમસ્ત ગામજનો અમે બોલી રહ્યા છીએ અને એ 100 દિવસે ખોટું નથી, સાચું હોય પણ અમે વારંવાર બંને પક્ષોને જાણ કરવા છતાં કોઈને આ રસ્તા માટે ધ્યાન ધર્યું નથી। એટલા માટે અમે ગામજનો સમસ્ત ચૂંટણીનો બહિષ્કાર કરીએ અને ચૌધરી સાહેબને ચોથી સર્વે કરવા આવ્યા તો આ રસ્તાની સર્વે નથી કરી અને સીધી સરહદેથી સર્વે કરી આ બંને રસ્તા ઓમ જ જોડાણ છે, સરહદેથી સર્વે કરી અને ખોટી સર્વે કરી અને અમારી સર્વે સાચી સર્વે કરી નથી। તે બદલ તમામ કાર્યકરો અને કોઈ પણ પક્ષના નેતાઓની અમારી નમ્ર અપીલ છે કે અમારા રસ્તાનો નિકાલ જ્યાર સુધી નહીં આવે તો સુધી ચૂંટણીનો બહિષ્કાર દે। બોમણી સરપંચ ધારાસભ્ય આવે તો એ રોડ ની બદલાય એવું ગામ સભામાં બોલ્યો એ વાત પણ સાચી છે, સમસ્ત ગામે સાંભળે છે સાચી સાહેબ શ્રી હતા, મામલતદાર સાહેબ શ્રી હતા, આરએમબીના અધિકારીઓ હતા તો અને બધા ગામજનોને 4 જણોને એ બોલાવીને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે 4 જણા આવો, બધા ગામની જરૂર નથી અને ગામના 4 જણા બોલાવીને કે અમે રજૂઆત કરી અને છેતરપિંડી કરી સહીઓ કરાયેલી અને તે અરજી આજે અમે પાછી રજૂઆત કરેલી છે। રસ્તો એલાઇનમેન્ટ ફેરવી અને કરવા બાબત ડબારણ થી હેલોદર જતો રસ્તો ભૂતકાળમાં બી ભ્રષ્ટાચાર થવાથી વારંવાર બદલાઈ ગયો, ફરીથી ભ્રષ્ટાચારમાં મારો રસ્તો નથી થવાથી ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે રસ્તા પર ઊભા છે। બીજા નંબરની અંદર કે અમારું એલાઇનમેન્ટ બદલી અને ઓકલાથી હેલોદર જોડતો રસ્તો કરે છે આ લોકો અને કાયદેસરની કાર્યવાહી કોઈ અધિકારી કરતા નથી, એટલે અમારી ગામ લોકોને રજૂઆત છે કે અમારો કાયદેસરનો રસ્તો એલાઇનમેન્ટ બદલી અને દબાણથી હેલોદર જોડતો રસ્તો કરી આલે અને રણજીત કુબેરના ઘરથી 0 કરી અને હેલોદર 0 કરી આપી અમને। બંને પક્ષોને ભાજપ તથા કોંગ્રેસના નેતાઓને વારંવાર જાણ કરવા છતાં આ રસ્તાનો નિકાલ આવેલ નથી અને જે જગ્યાએ અમારી ડબારણથી હેલોદર જતી સર્વે કરવાની હતી એ જગ્યાએ સર્વે સી નથી અને ઓકલિયાથી ચૌધરી સાહેબે ખોટી સર્વે કરી અને એલાઇનમેન્ટ ચેન્જ કરી અને અમારા રસ્તાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તે રસ્તાનો નિકાલ અમે ડબારણના સમસ્ત ગામ જવાબ મોગે છે અને મોગીને રહીશું। બોલીએ ભારત માતા કી જય। ભ્રષ્ટાચાર દૂર કરો।